તો મિત્રો આપણે આવી ગયા છે રસિકભાઈની વખારે. રાત્રે આવ્યા હતા, ફૂલવાડી બનાવી હતી, પણ એમાં વિડીયોની ક્લિયરિટી સારી નથી આવી, અંધારું હતું. જો આજે ફૂલવાડી બહુ ટોપ ફૂલવાડી બનાવે છે આ બળદેવભાઈ કારીગર. ઊંચું જુઓ બળદેવભાઈ ને નામ પ્રજાપતિ. જો આ એમનો છોકરો બહુ સારા કરો. ન્યૂ રામદેવ કેટર્સ. જો ફૂલવાડી કેટલી છે, ક્વોન્ટિટી જુઓ, ક્વોન્ટિટી ખાલી. જો મિત્રો આ બીજો છોકરો એમનો આવી ગયો હોય કોમ કરવા માટે. આશીષને નામ બોલતો. જો આ લોકેશન મોઢેરા રોડ, નિરમા, ટોકો પાર્ટી પ્લોટ. જો એ સ્વામિનારાયણનું મંદિર દેખાય એકદમ. જો ભાઈ આ રસિકભાઈ રસોઈયા છે અને તેઓ જો ત્યાં ખુરશીમાં બેઠા છે. એમના મિત્ર આવ્યા છે અને જો આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ જ છે. જો એમનું રસોડું જો, એમની વખાર જો, વખાર જો કેટલી મોટી. જો અહીંયા ફૂલવાડીનું વેચાણ ચાલુ જ છે. મસ્ત ફૂલવાડી છે. તમને વ્યાજબી ભાવે દરેક વસ્તુ મળી જશે. ઓર્ડર આપશો તો જુઓ. વખાર જુઓ, વખાર કેવડી મોટી છે. દરેક વસ્તુ મળી જશે. રસિકભાઈ, તમે રસોડાના કઈ રીતે ઓર્ડર લો છો? લેબર ઉપર કે ડીશ ઉપર? કઈ રીતે લો છો તમે? કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પ્રતિજ્ઞા હોય, લગ્ન પ્રસંગના પાર્ટી પરનો પ્રસંગ હોય, દરેકના સરસ. મતલબ તમે દરેક રીતે રસોડું કોઈ પણ? હા, એમાં જો શ્રીમંત હોય તોય સર, લગ્ન પ્રસંગમાં, પાર્ટી પ્લોટમાં, દરેક જગ્યાએ. હા, સરસ. જો ભાઈ કારીગર ફૂલવાડી બનાવો. હું થોડો લેટ પડી ગયો છું, પણ આ ફૂલવાડીની રેસીપી તમને ટૂંક સમયમાં મળી જશે. શું મસાલા આવે, કેવી રીતે આવે છે. બાકી ફૂલવાડી જો એક નંબર ફૂલવાડી. હા, કારીગરે સારા છે. જો ભાઈ હું વ્લોગ ઉતારવા આવ્યો હતો અને મને એવું થઈ ગયું કે હું ફૂલવાડી બનાવવું આવડત નથી આવડતી, પણ આ બનાવી છે એવી આવડે એવી કારીગર જેવી નહીં બનાવી. તમે કોમેન્ટ કરજો કે કેવી બનાવી. જો ભાઈ જે મેં આડો અવડો હાથ કરી અને બધી કરી તો દીધી હોય, પણ જે થાય કરી બરાબર. જો ભાઈ એકદમ બનાવી. કારીગર મારા આગળ પાણી ભરે એવી બનાવી ફૂલવાડી. આ તો કારીગરે મને મેણું માર્યું છે, તમારે આવડે નહીં એટલે. પ્રજાપતિનો છોકરો આવડે અંગત તો છે નહીં. તો બનાવી ફૂલવાડી. કોમેન્ટમાં જરૂર કરજો. હમ કહેજો. જો આ કારીગર, આ કારીગરે મેણું માર્યું. હા, અમને મેણું માર્યું. પહેલી વાર ફૂલવાડી બનાવી, તો સુપર બનાવી સર. લાઈક આપજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોઈ લો. સરસ બની. સુપર બની છે. શું કહી દે? હા,
તો આપણે પાર્ટી પ્લોટમાં આવી ગયા છે અને અહીંયા જમવાનું ડિસ્પ્લે કાઉન્ટર છે. અહીંયા ગરમા ગરમ રોટલી છે. જો આ રોટલી બનાવે છે, પાછળ બહેનો રોટલી બનાવે છે. અહીંયા જો દરેક વસ્તુ એકદમ ચોખ્ખાઈ છે. જો તમે જોઈ શકો છો. અહીંયા પૂરી પણ ગરમા ગરમ છે, તાજી તાજી આપે છે. અહીંયા બીજું કાઉન્ટર છે. જો રોટલી બહુ શેપ છે. જો આ જમવાનું કાઉન્ટર છે. શ્રી રામદેવ કેટર્સ એવા રસિકભાઈ પ્રજાપતિ. જો આ નાસ્તાનું કાઉન્ટર છે. ત્યાં પાણીપુરી મળી જશે, ઢોસા મળી જશે. અને આ ડિસ્પ્લેનું કાઉન્ટર છે. જો ડીશ કેટલી મસ્ત છે. અહીંયા જો સલાડ છે, ટામેટા છે, કાકડી, અહીંયા મિક્સ ગોટા છે, ગાંડલિયા, ભજીયા અમારે કહેવામાં આવે છે. જો રામદેવ આ ઉભા રસિકભાઈ પ્રજાપતિ રસોયા. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. તમને ઉપર નંબર મળી જશે, એમનો કોન્ટેક કરી શકો છો. તમને બહુ સારી એવી મતલબ તમને